જામનગરના મોટા માંધાતા ઉપર કોઈની નજર લાગી હોય તેવું છેલ્લા ઘણા દિવસોથી જોવા મળ્યું છે। તાજેતરમાં રિલાયન્સના પરિમલ નથવાણી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં બદનામી થઈ રહી હતી। બદનામી કરનાર વિરુદ્ધ પરિમલભાઈએ 100 કરોડનો દાવો કર્યો છે। હજુ આ વાત ભૂલાઈ નથી ત્યારે જામનગરના પૂર્વ કેબિનેટ મંત્રી અને જાણીતા બિલ્ડર જમનભાઈ ફળદુ વિરુદ્ધ પણ સોશિયલ મીડિયામાં એઆઈની મદદથી બદનામી થઈ રહી હતી, જેના જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આ બાબતની ગંભીરતા લઈને ગઈકાલે બિલ્ડર જમનભાઈ ફળદુએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે। તેવી જ રીતે પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈએ પણ સોશિયલ મીડિયામાં બદનામ કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે। આ બંને કેસની વિગત જોઈએ તો જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલે પોતાને સોશિયલ મીડિયા પર બદનામ કરવા અંગે સોશિયલ મીડિયાના 2 અલગ અલગ આઈડી ધારકો વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। રાઘવજીભાઈ પટેલે આ ફરિયાદમાં જણાવ્યું છે કે ફેસબુક પર વિશાલ કણસાગરા નામના આઈડી ધારકે તથા ઇન્સ્ટાગ્રામ પર વી કણસાગરા 77 નામના આઈડી ધારકે આ ફરિયાદીના ફોટા મંજૂરી વગર મેળવી લઈ એઆઈ મારફતે એડિટ કરી અને વિકૃત કર્યા છે અને સાથે બદનક્ષી થાય તેવું લખાણ અને ખોટા ઇલેક્ટ્રોનિક લખાણ સાથે આ ફોટા તથા લખાણ બંને આઈડી પર અપલોડ કરી વાયરલ કરવામાં આવ્યા છે। આ જ પ્રકારની અન્ય એક ફરિયાદ જામનગરના ઓસવાડ કોલોનીમાં રહેતા બિલ્ડર જમન સામજીભાઈ ફળદુ દ્વારા પણ આ આઈડી ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે આ આઈડીના ધારકે ફરિયાદી જમનભાઈ ફળદુ તથા તેમના પુત્રના ફોટા અને લખાણ વાયરલ કરી પિતા પુત્રને બદનામ કર્યા છે। આ ઉપરાંત જમનભાઈને ખેતીની જમીન વેચનાર 2 ખેડૂત જગદીશ ઓધવજીભાઈ અને નરસિંહ પ્રાગજીભાઈને ધમકી પણ આપી હતી। પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલે આ આઈડી ધારક વિરુદ્ધ જે ફરિયાદ કરી છે તે અંગે મીડિયાને આપેલી વિગતો પ્રસ્તુત છે। મેં જિલ્લા પોલીસ વડા જામનગરને એક અરજી આપી અને ફરિયાદ નોંધાવી છે કે મારી વિરુદ્ધ અમુક લોકો ષડયંત્ર કરી એઆઈ ટેકનોલોજીના માધ્યમથી સોશિયલ મીડિયા દ્વારા વિકૃત તસવીરો બનાવી ખોટા લખાણો દ્વારા મારી કારકિર્દીને નુકસાન થાય અને મને બદનામી મળે એવા હેતુસર પોસ્ટો મૂકવામાં આવે છે, જેની સામે મેં રજૂઆત કરી છે। મારી સાથે જ જામનગરના લોકલાડીલા સાંસદ બેન શ્રી પૂનમબેન અને રાજ્યસભાના સાંસદ અને ઉદ્યોગપતિ પરિમલભાઈ નથવાણીને પણ આવી જ રીતે વિકૃત સોશિયલ મીડિયાના પોસ્ટરોથી બદનામ કરવા માટેનું ષડયંત્ર ચાલી રહ્યું છે। મેં જિલ્લા પોલીસ વડાની પાસે માગણી કરી છે કે આ ષડયંત્ર કરનારના મૂળ સુધી પહોંચે અને અમારા કોઈ રાજકીય વિરોધીઓ દ્વારા આ પ્રવૃત્તિ થતી હોય તેને અટકાવી અને એને નિયમ અનુસાર યોગ્ય નસિહત થાય એવા પગલાં લેવા મેં અનુરોધ કર્યો છે। આ મેં જાણ્યું છે કે જામનગરના જાણીતા બિલ્ડર જમનભાઈ ફળદુ સામે પણ આ જ પ્રકારની પોસ્ટો અપલોડ થાય છે સોશિયલ મીડિયામાં અને એણે પણ પોલીસ ખાતાને અરજી કરી છે। પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને જામનગરના બિલ્ડર જમનભાઈ ફળદુ દ્વારા વિશાલ કણસાગરા નામના આઈડી ધારક વિરુદ્ધ જે 2 અલગ અલગ ફરિયાદો નોંધાવવામાં આવી છે, આ બંને ફરિયાદ મળવાની સાથે જામનગર સાયબર ક્રાઇમ હરકતમાં આવ્યું છે। આ બંને ફરિયાદીનો ગુનેગાર વિશાલ કણસાગરા એક જ છે તેવું બંનેની ફરિયાદ ઉપરથી જોવા મળી રહ્યું છે। આ બંને ફરિયાદી જામનગરના પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ ધરાવે છે। આ રીતની બદનામી કરવાનું કારણ શું તેવી ચર્ચાએ જામનગરમાં જોર પકડ્યું છે। પોલીસે પણ આ પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે, તેમજ આ કેસના ગુનેગાર વિશાલ કણસાગરાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। આ બંને ફરિયાદ અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ગઈકાલની ફરિયાદ મુજબ આ કામના જે ફરિયાદી છે રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ, એમના દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે કે એમના ફોટોનો ઉપયોગ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ, એમાં પ્રોફાઇલ આઈડી જેનું નામ છે વિશાલ કણસાગરા, એ પ્રકારના પ્રોફાઇલ આઈડી ઉપરથી અલગ અલગ વિડીયોઝ અને ફોટોઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી બનાવી ફેસનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા છે। આ પ્રકારના બનાવવાનું કારણ એમના બદનામ કરી, એમને અલગ અલગ બદનક્ષી કરી અને તેમને ઉશ્કેરણીજનક આ પ્રકારના ફોટો અને વિડીયો મૂકવાનું છે, જેના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ અને આઈટી એક્ટની કલમ મુજબ જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધવામાં આવેલો છે અને આગળની તપાસ કે આ જે આઈડી છે એના ધારક કોણ છે અથવા તો આ પ્રકારનું કૃત્ય કોના દ્વારા કરવામાં આવ્યું છે એની ટેકનિકલ તપાસ હાલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ચલાવી રહ્યું છે। ગઈકાલે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની વિગત મુજબ એક વ્યક્તિ જે ફરિયાદી છે જેનું નામ છે ચમનભાઈ ફળદુ સામજીભાઈ, એમના દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે કે એમના ફેસને યુઝ કરીને
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના એક અલગ પ્રોફાઇલ જેનું નામ છે વિશાલ કંસાગરા નામનું આઈડી છે. એ આઈડીમાંથી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર અલગ અલગ ફોટોગ્રાફ્સ અને વિડીયોઝ એઆઈની મદદથી બનાવી અને મૂકવામાં આવી રહ્યા છે. જેમાં અલગ અલગ રીતે તેમની બદનક્ષી તેમજ એમના વિરુદ્ધનું અને એમને બદનામ કરતું અને એમના ચારિત્ર ઉપર શંકા કરતું આ પ્રકારના અલગ અલગ ઉશ્કેરણીજનક લખાણ અને ફોટોગ્રાફ્સ મૂકવામાં આવે છે. જે બાબતની ફરિયાદ એમના દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે અને આગળની તપાસ હાલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં